અભ્યુદય ટ્યુશન ક્લાસીસ NTSC 2020માં આજે આપણે વાત કરવાના છીએ મેથમાં આવતા તમારા માટેના અગત્યના ટોપિક ક્લાસિફિકેશનની, એટલે કે વર્ગીકરણ કરવાનું. તો વર્ગીકરણની બાબતમાં જો વાત કરીએ તો જે મુદ્દા આજે આપણે ક્લાસ પર ચર્ચ્યા છે એના અનુસંધાને આપણે ફરીથી આ વસ્તુ રિપીટ કરીએ છીએ, તો ધ્યાનથી ખાસ સમજી લઈશું, જોઈ લઈશું. જ્યાં ખ્યાલ ન આવે ત્યાં તમે ચોક્કસથી ક્લેરિફિકેશન લઈ શકો છો. તો અહીંયા આપણી પાસે જે ક્લાસિફિકેશન છે, વર્ગીકરણ જે છે એ તમને એના આધારિત કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. જો વાત કરીએ તો તમારી પાસે ઓડ વન આઉટ વર્ડ્સ, કોઈ પણ એવો શબ્દ કે જે આપેલ ગ્રુપની અંદર આપેલ તમારા સિક્વન્સમાં મેચ ન થતો હોય તો તમારે તે શબ્દ જે છે એ કાઢી નાખવાનો છે. દાખલા તરીકે તમારી પાસે એક ઉદાહરણ છે અહીંયા, કોપર, ઝિંક, બ્રાસ અને એલ્યુમિનિયમ. તો આ ચાર ધાતુ પૈકી તમે જો ધ્યાનથી જુઓ તો તમારી પાસે અહીંયા એક મેટલ એવું છે કે જે પોતે ધાતુ અથવા અધાતુમાં ન આવતું હોય, તેને આપણે કહીએ છીએ અહીંયા અર્ધધાતુ. તો એલોય જે છે મિશ્ર ધાતુ. તો ત્રીજું તમારી પાસે આન્સર જે છે બ્રાસ, એ પોતે ત્યાંથી પિત્તળ જે છે એ નીકળી જશે. તો કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ એ બંને ત્રણ ધાતુઓ છે. બીજું તમારી પાસે આવે છે બિસ્કિટ, ચોકલેટ, કેક અને બ્રેડ. તો અહીંયા તમે જો ધ્યાનથી જુઓ તો આ કેક જે છે, બિસ્કિટ, ચોકલેટ, બ્રેડ અને કેક. તો આ કેક જે છે એ બધાની અંદર તમે જોઈ લેશો ધ્યાનથી, તો બિસ્કિટને પકવી શકાય, કેકને પકવી શકાય, બ્રેડ જે છે તેને પકવી શકાય. તો ચોકલેટ જે છે તમે તેને પકવતા નથી, તેને બેક નથી કરતા, તો એ અહીંયા જુદું પડી જાય. એવી રીતે એક્ટર, આર્ટિસ્ટ, મ્યુઝિશિયન અને પોએટ, આ ચારે ચાર જે છે તેમાંથી એક તત્વ જુદું પડે જેનું નામ છે અહીંયા કવિ. કારણ કે કવિ જે છે એ સ્ટેજ ઉપર પોતે પરફોર્મન્સ નથી આપતા, બાકીના ત્રણ જે છે એ તમે ત્યાં સ્ટેજ ઉપર, મંચ ઉપર જોઈ શકો છો. બીજું કે તમારી પાસે એવું પણ તમને આપે જેમાં ઓડ વન આઉટ લેટર કમ્પેરિઝન. તો તુલનાત્મક કોઈ એવો શબ્દ જે છે તમારે તેમાંથી કાઢી નાખવાનો. જેમ કે અહીંયા તમે ઉદાહરણ આપણને આપેલા છે, વોલ્યુમ હોય તો લીટરમાં, લેન્થ જે છે મીટરમાં, ટાઈમ જે છે સેકન્ડમાં અને પ્રેશર જે છે બેરોમીટરમાં. તમે ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે વોલ્યુમ એટલે કે કદ જે છે, દળ જેને આપણે માપીએ છીએ, તો એ તમારી પાસે લીટરમાં માપી શકાય છે પ્રવાહી માટે, લંબાઈ મીટરમાં માપી શકાય, ટાઈમ જે છે સમય એ સેકન્ડમાં માપી શકાય. પણ આ જે પ્રેશર છે, દબાણ, એ તમારે માપવું પડે પાસ્કલ યુનિટમાં. પણ અહીંયા તમને આપ્યું છે તેનું સાધન બેરોમીટર, જે અહીંયા અલગ પડે છે. ઉદાહરણ 5માં જો વાત કરીએ તો પેઇન્ટર સાથે ગેલેરી હોય, મેશન એટલે કે કડિયા સાથે દિવાલ હોય, એક્ટર અભિનેતા સાથે સ્ટેજ હોય અને ફાર્મર જે છે તેની સાથે ફિલ્ડ આવે. તો અહીંયા તમારી પાસે જે ત્રીજા નંબરની જોડી છે, કડીઓ, એની સાથે તમારી પાસે વોલ જે છે ફિટ બેસતી નથી, કારણ કે તેની સાથે અલગ અલગ પ્રકારના સાધનો સરંજામ પણ હોય. તો બાકી બધા જે છે એ બધા વર્કિંગ છે, એટલે કે જ્યાં ત્યાં તે પોતે કામ કરતા હોય તે હોય. તો કડિયા જે છે એ દિવાલ ઉપર કામ નથી કરતા, એ ત્યાં જે તે જમીન ઉપર પોતે કામ કરતા હોય. તો એ આપણે સમજવાનું છે. સિંહ જે છે તો પોતે તે ગર્જના કરતા હોય, સ્નેક જે છે પોતે હિસકારો કરતા હોય, ફ્રોગ જે છે બ્લીચ કરતા હોય, અને બીઝ જે છે મધમાખી કે માખી એ પોતે હમિંગ અવાજ કરતા હોય. તો ત્રીજો તમારી પાસે જે આન્સર છે એ બધા જ તમારા આન્સરમાં અવાજ જે છે, સિસ્કારા છે, હમિંગ જે છે પોતે એક પ્રકારનો ઘોંઘાટ, પોતે પોતાનો અવાજ ઉત્પન્ન કરતા હોય. અને અહીંયા તમારી પાસે જે છે ફ્રોગ, બ્લીટ, એ જુદું પડે છે, એ ખાસ ધ્યાન રાખશું. The group of letters can be in natural or in reverse order, jumping letters, repetitive letters, even combination of capital letters, small letters, vowels and consonant. તો તમને અહીંયા પરીક્ષામાં એવું પણ આપી શકે કે કોઈ ક્રમ જે છે અક્ષરોનો આગળ પાછળ થતો હોય, ઊંધો ઓળો થતો હોય, ક્રમ જે છે પોતે ઠેકતો હોય, મીન્સ કે 1 પછી 3, 3 પછી 6 એ રીતે ક્રમમાં આવતો હોય. સ્વર અને વ્યંજનના આધારે પણ તમને કોમ્બિનેશન આપે. તો તમારે એવા જે છે પુનરાવર્તિત અક્ષરોનો ઉપયોગ કરીને આગળના ક્વેશ્ચન ઉકેલવાના. જેમાં ઉદાહરણ તમારી પાસે 7મું એવું છે કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર ગ્રુપ. નીચેનામાંથી કઈ જોડ જે છે એ બીજા કરતાં જુદી પડે છે? તો ABC, CBA, JKL, KLJ, XYZ, ZYX અને MNO અને ONM. તમે ધ્યાનથી જોશો તો અહીંયા જોડ જે આ બીજી જે છે એ જુદી પડે, કારણ કે તમે ABC જે છે એને ઊંધા કરો તો CBA થાય, XYZ ને ઊંધા કરી દો તો ZYX થાય, MNO ને ઊંધા કરો તો ONM થાય. પણ આ તમે JKL ને ઊંધા કરો તો હકીકતમાં તમારે ત્યાં KLKJ આવવું જોઈએ. અહીંયા તમને આપેલું છે KLJ, જે ખોટું છે. ગ્રુપ નંબરની જો વાત કરી, તમને અહીંયા નંબર જે છે ગ્રુપમાં આપે, જેમાં ગ્રુપ ઓફ નંબર્સ કેન બી કોન્સિક્યુટિવ નંબર્સ ઇન નેચરલ ઓર રિવર્સ સિરીઝ. મલ્ટિપ્લિકેશન, સબસ્ટ્રેક્શન, મેથેમેટિકલ રૂલ્સ કેન ઓલ્સો બી યુઝ ટુ ફ્રેમ ધ ગ્રુપ.
તો ગણિતિકના જે સિદ્ધાંતો છે તે તમારી પાસે આવે. ક્રમિક સંખ્યા, પુનરાવર્તિત સંખ્યા જે છે, અથવા તો એક પછી એક એકી અને બેકી સંખ્યાઓ તમારી પાસે આવતી હોય, નંબરોનું જે આખું સમૂહ છે એ તમને આપે. તો ગણિતના વિવિધ નિયમોનો ઉપયોગ કરીને તમારી પાસે સંખ્યા આપવામાં આવે. જેમ કે અહીંયા તમે જુઓ તો કઈ સંખ્યા જે છે બધા કરતાં જુદી પડે છે. તો અહીંયા 14, 28, 16, 32, 40, 80 અને 15, 35. તમે જો ધ્યાનથી જુઓ તો 14 દુ 28, 16 દુ 32, 40 દુ 80 થવા જોઈએ. તો અહીંયા 15 દુ 30ની બદલે 35. તો તમારો આન્સર જે છે ચોથા નંબરનો ખોટો પડી જાય. એવી રીતે 70, 80, 28, 32, 54, 62 અને 21, 24. તો આ દરેકમાં તમે જો ભાગાકાર કરશો તો 7/8 એટલે કે 7/8 આવે છે. 7 દન 70, 8 દન 80. અહીંયા 7 ચોક 28, 8 ચોક 32. 54 જે છે 7 તેરી 21, 8 તેરી 24. અહીંયા 54 અને 62માં જે ક્રમ જે છે 7/8 એ જળવાતો નથી, માટે નંબર 2 જે છે એ ત્યાં ખોટું થઈ જાય. 3, 5, 6, 2, 5, 3 અને 7, 3માં તમારી પાસે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા 3 ને 5, 8, 6 ને 2, 8, 5 ને 3, 8, પણ આ 7 ને 3 જે છે 10 થઈ જાય. તો તમારો સરવાળાનો જે ક્રમ છે ત્યાં એ જુદો પડી જાય. એવી રીતે 16, 64, 36, 216, 9, 36 અને 49, 343. તો તમે સંખ્યા ધ્યાનથી જોશો તો 16 જે છે એ 2 દુ 4 દુ 8 દુ 16, અથવા 4 જે છે 4નો વર્ગ થાય, અને 64 જે છે 8નો વર્ગ થાય, 36 જે છે એ 6નો વર્ગ થાય, 216 જે છે એ તમારી પાસે ત્યાં 6નો ઘન થઈ જશે. 9નો વર્ગ 3નો વર્ગ, 36 6નો વર્ગ, 49 7નો અને 343 જુદા પડે. તો અહીંયા બધી જ સંખ્યાઓ જે સ્ક્વેર અને ક્યુબમાં છે સેમ નંબર. તો અહીંયા 36 જે છે 6નો વર્ગ થાય, 216. તો તમારી એક સંખ્યા જે છે એ જુદી પડે છે. એ સંખ્યા તમારી પાસે નંબર 3 ઉપર છે. વિચારજો ખાસ શાંતિથી, કારણ કે અહીંયા 2, 4, 8, 4 જે છે 4નો વર્ગ, 64 જે છે પોતે 8નો વર્ગ, તો 8 જે છે પોતે 2નો ઘન થાય છે. તો 16 જે છે એ કોકનો ઘન થતો હોય તો તમારે શોધવાનું છે. તો એ આધારે સંખ્યા તમારી પાસે જે છે જુદી પડે છે. નંબર 4 કે તમારી પાસે ચૂઝિંગ ધ ઓડ નંબર, તમારે કોઈ અલગ પડતો નંબર જે છે પસંદ કરવાનો. તો તેમાં તમે જો ધ્યાનથી જુઓ તો 8, 64, 125 અને 28માં તમે જો વાત કરો તો 28 જે છે બધા કરતાં જુદા પડશે, કારણ કે 8 જે છે 2નો ઘન થાય, 64 પણ કોઈક સંખ્યાનો ઘન અને 125 પણ કોઈક સંખ્યાનો ઘન થાય છે. 28 જે છે એ કોઈ સંખ્યાનો ઘન નથી થતો. આવી રીતે 131, 151, 161 અને 171માં જો વાત કરું તો 3 નંબરની સંખ્યા છે 161ની. એ સંખ્યા જે છે એ બધા જ કરતાં જુદી પડે, કારણ કે બાકી બધી સંખ્યાઓ જે છે એના તમે અંકોના સરવાળા કરશો તો સરવાળામાં તમારી પાસે સંખ્યા એકી બેકીમાં આવશે. તો એક આ 161 જે છે 6 ને 1, 7 ને 1, 8 એ 8માં આવે છે. અહીંયા 3 ને 1, 4 ને 1, 5, 5 ને 1, 6 ને 1, 7 અને 7 ને 1, 8 ને 1, 9. તો 3, 5, 7 કે 9 આ બધી સંખ્યાઓ એકી સંખ્યા છે. આ એક સંખ્યા બેકી સંખ્યા આવશે 161, એટલે કે 6 ને 1, 7 ને 1, 8. બીજી તમારી પાસે જો વાત કરીએ મિસેલેનિયસની અંદર, તો મિસેલેનિયસમાં તમારી પાસે એવું કે ઇન each of the following questions 4 groups of letter are given, 3 of them are alike in certain way while one is different. તો કોઈ એક જે છે બધા કરતાં જુદું પડે, બાકી 3 તમારી પાસે સાચા છે. જો ધ્યાનથી જુઓ તમે અહીંયા તો તમારી પાસે XW, ML, FG અને PO, તો આ દરેકમાં એક FG જુદું પડે છે, કારણ કે ઊંધા અક્ષર તમે કરશો તો દરેક અક્ષર નજીક આવે છે. W, X, L, M, O, P. તો G પાસે તમારી પાસે H આવવો પડે, પણ અહીંયા તમારી પાસે F આવે છે. આવી રીતે B, E, H, CFI, DJH, DJG અને EHL. તો અહીંયા તમારી પાસે આ એક સમૂહ જે છે ચોથા નંબરનું EHL એ જુદું પડશે, કારણ કે ગેપ જે બધામાં પડે છે 2 અક્ષરનો એ અહીંયા જળવાતો નથી. ઉદાહરણ 3ની જો વાત કરીએ તો નોઝ જે છે, આઈઝ, સ્કિન અને ટીથ. તો અહીંયા જુદું પડશે તમારા માટે દાંત, કારણ કે બાકીના 3 જે છે એ થિંકેબલ જો વિચારીએ આપણે તો એક રીઝન તમારી પાસે એવું પણ આવે કે બધા ઓન સ્ક્રીન છે તમે રૂબરૂ જોઈ શકો છો, અને બીજા રીઝનમાં તમારી પાસે છે બધા સેન્સીસ છે, એટલે કે તમારી પાસેની એવી ઘટનાઓ કે તમે તેને સ્પર્શી શકો, ઇન્દ્રિય જે છે સૂંઘવાની, જોવાની અને સ્પર્શવાની. તો ટીથ જે છે કોઈ ઇન્દ્રિયમાં આવતું નથી. એ રીતે કબ, ચિકન, પીગ અને પપ, તો એમાં જુદું પડે છે પીગ, કારણ કે બાકી 3 જે છે બધા એનિમલના પ્રાણીઓના બચ્ચા છે, પીગ પોતે જ એક એનિમલ છે.
ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી અને માર્ચ તો અહીંયા જુદું પડશે તમારા માટે. બાકી નંબર 2 જૂન, કારણ કે બાકી બધા 31 મહિના છે અને આ 30 મહિનો આવે છે. આર્મસ્ટ્રોમ, યુરોપ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા, તો બાકીના 3 જે છે આ બધા જ કોન્ટિનેન્ટ છે. અને આર્મસ્ટ્રોમ જે છે એ પોતે કોઈ નેશન છે, દેશ છે, કન્ટ્રી છે, તો ત્યાં તે જુદું પડી જાય. અહીંયા તમારી પાસે તમે ધ્યાનથી જુઓ તો ZAYBXCVDમાં કોઈ એક જોડ છે, કોઈ એક સંખ્યા જે છે અલગ પડે, તો તમારી પાસે સંખ્યા જે છે અહીંયા V આવે છે, કારણ કે બાકી બધા જે છે સિરીઝમાં છે, અલ્ટરનેટ છે. Z પછી 1 બાદ કરતા Y પછી X, X પછી W, અહીંયા A પ્લસ B, B પ્લસ C, C પ્લસ D, એક સંખ્યા જે છે એ નેચરલ ઓર્ડરમાં ના પછી રિવર્સલ ઓર્ડરમાં આવે છે. તો W જે છે એ પોતે હોવો જોઈએ Vની જગ્યાએ, પણ ત્યાં તમને V આપેલો છે. પછી એક્ઝામ્પલ તમારી પાસે આવે છે 8મા નંબરમાં, જેમાં TSR, LKJ, PQO અને HGF. તો અહીંયા સિક્વન્સ તમારી પાસે 3જા નંબરની જે છે PQOની એ થોડી જુદી પડશે, કારણ કે T પછી S અને S પછી R આ બંનેમાં રિવર્સલ ઓર્ડર જે છે જળવાઈ રહે છે. એવી રીતે LKJમાં પણ એક પછી એક સંખ્યા રિવર્સલમાં આવે છે, પણ અહીંયા P અને Q વચ્ચે +1નો અને PO વચ્ચે -1નો ગેપ પડે છે, જે ખોટો છે. અને HGFમાં જુઓ તમે બંનેમાં, તો બંનેમાં સંખ્યા તમારી રિવર્સલમાં આવે છે, તો આ જે છે એ PQOનો ગેપ તમારી પાસે જુદો પડી જશે. ઉદાહરણ 9ની જો વાત કરીએ તો DFH, સ્મોલ લેટર ધ્યાનમાં લેશો, MOQ, UWY અને INO. તો ચોથા નંબરનું તમારું જે પદ છે એ જુદું પડે, કારણ કે બધામાં તમે જો ધ્યાનથી જોયો તો વચ્ચેનો અક્ષર જે છે એ સ્મોલ છે, પણ અહીંયા આગળનો અક્ષર તમારી પાસે સ્મોલ આવી જવો જોઈએ. આવી ગયો છે, તો L આવવો જોઈએ, તમારી પાસે ત્યાં સ્મોલ છે. આ રીતે ઉદાહરણ તમારી પાસે 10 થી 11માં જો વાત કરીએ તો અહીંયા તમારી પાસે each of one of the following questions there are 4 options, the number in these options are like a certain manner. કોઈ ચોક્કસ પ્રકારની ભાતમાં બધા અક્ષર તમને આપેલા છે. only one number does not fit it, કોઈ એક નંબર એમાં ફિટ થતો નથી. choose the one which is different from the rest, બાકીનામાં તમારે સાચો જે છે એ શોધવાનો છે. 129, 130, 131 અને 132. તો આ બધા તમે શબ્દો જુઓ સ્પેલિંગમાં, તો તમારી પાસે જે સંખ્યાઓ છે 4 પૈકી 131 એ સંખ્યા જુદી પડે છે. 129, 130, 132 અને 131ની જો વાત કરીએ તો 131 જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ આવતી હોય એ રીતે તમારે શોધવાની છે, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા, જે રીતે આજે આપણે ક્લાસમાં તમને વાત કરી હતી. 64, 84, 16 અને 36. તો આ બધી સંખ્યાઓમાં તમે એક સંખ્યા જુઓ તો કોમનલી સંખ્યા છે જે બધામાં પરફેક્ટ નથી બેસતી. 16નું વર્ગમૂળ મળે છે, 16નું મળે છે, 36નું મળે છે, 84નું આપણને મળતું નથી, માટે જુદી પડે છે. એક્ઝામ્પલ 12ની જો વાત કરીએ તો એક્ઝામ્પલ 12ની અંદર કોઈ જોડ ખોટી છે. ડે તો નાઇટ, ક્લેવર તો ફુલિશ, ક્લિયર તો બ્લડ અને અરાઇવ તો કમ. તો અહીંયા બાકી બધી જોડ તો બરોબર છે, પણ નંબર 4 તમારી પાસે જુદી આવે છે. અરાઇવ અને કમ બંનેનું ગુજરાતી કરતાં સરખું આવે છે. ગંગા, નર્મદા, સ્ટમક, હાથ એટલે કે પેટ અને હાથ, થાર, ગોબી અને એવરેસ્ટ અને માઉન્ટેન. તો આમાં તમારી પાસે નંબર 4ની જોડી જે છે ખોટી છે, કારણ કે એવરેસ્ટ અને માઉન્ટેન જે છે એ બંને તમારી પાસે તમે ધ્યાનથી જોશો તો બંનેના એક અર્થ એક જ થતા હોય છે. આર્મી તો જનરલ હોદ્દાની દ્રષ્ટિએ શિપ જે છે એના નાયકને કહેવામાં આવે છે લીડરને કેપ્ટન, કોલેજના લીડરને પ્રિન્સિપલ અને નેવીના લીડરને લેફ્ટનન્ટ. તો એક જોડ તમારી પાસે ખોટી છે કે જે આવે છે નેવી, કારણ કે નેવી જે છે તેના અધિકારીને કહેવામાં આવે છે એડમિરલ. લેફ્ટનન્ટ જે છે એ પાયદળ કે પછી BS તમે જે જુઓ છો સમજો છો તેમાં આવી જાય છે. 92, 46, 77, 38.5, 30, 16 અને 42, 21માં તમારી પાસે નંબર 3 ખોટા, કારણ કે 46 દુ 92, 38.5 દુ 77 અને 21 દુ 42, પણ 16 દુ 32 આવવા જોઈએ, બદલે તમને 30 આપ્યા છે, તો અહીંયા આ જોડ તમારી ખોટી પડે છે. 17, 37, 8, 13, 5, 13 અને 23, 7. તો દરેક સંખ્યા તમે જો ધ્યાનથી જુઓ તો આની અંદર એક સંખ્યા કોમન છે કે જે અલગ પડે છે. 17, 37 અવિભાજ્ય છે, 5, 13 અવિભાજ્ય છે, 23, 7 અવિભાજ્ય છે, 8, 13માં 8 જે છે એ વિભાજ્ય છે. તો આ જે સંખ્યાઓ છે એ જુદી પડે. તમારે આ રીતની જે સંખ્યાઓ છે તેની તમારે વિશેષ તૈયારી કરવાની છે. વિડીયો જે છે વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું. કોઈ સંકલ્પના, કોઈ એવી ટર્મ્સ તમને ખબર ન પડે તમે ચોક્કસથી વોટ્સએપ કરશો, કોમેન્ટ કરશો, અથવા તમે ક્લાસીસ પર રૂબરૂ જણાવી દઈશું. તો આ તમારી જે મેન્ટલ એબિલિટી ટેસ્ટની જે આ ફ્રિકવન્સી છે એ જળવાઈ રહી છે.
વ્યવસ્થિત તૈયારી કરશું અને સમજીને બની શકે કે આજે પણ ક્લાસમાં એવું થતું હતું કે ઘણા વિદ્યાર્થીઓને આન્સર જે છે આવડતા હતા અને ઘણાએ પોતે પોતાનું લોજિક જે છે એ વાપર્યું હતું. લોજિકલી કદાચ તમે ક્યાંક સાચા પડતા હો છો, પણ શરત એટલી જ છે કે 6 વિદ્યાર્થીઓ પૈકી 6 પોતે અલગ અલગ લોજિકથી વિચારતા હોય. બની શકે કે દરેકના આન્સર જે છે એ એક યા બીજી રીતે સાચા જ પડતા હોય છે. તો આપણે તો માત્ર એક ડાયરેક્શનમાં લોજિક જે છે દોડાવવાનું છે કે ભાઈ કેવી રીતે શું આવી શકે. જે રીતે આજે તમને વાત કરી હતી જાન્યુઆરી મહિનાની, કારતક માક્ષર મહિનાની કે પછી અન્ય કોઈ ઉદાહરણની, તો એમાં તમારી પાસે લોજિક 6 વિદ્યાર્થીઓ પૈકી કોઈ પણ 5નું જે છે અલગ અલગ હોય, જવાબ તમારા દરેકનો ત્યાં સેમ આવતો હોય. નો ડાઉટ કે આ પ્રકારની ટેસ્ટોની અંદર તમે કોઈ પણ પ્રકારનો આન્સર વિચારતા હો તો જે આન્સર હોય તે તમારે કહી દેવાનો છે. ખોટું પડે તો પણ ઠીક અને સાચું પડે તો પણ ઠીક. લોજિકલી આપણે તેને વિચારશું કેવી રીતે તમારો તેમાં જવાબ આવે છે. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું, સમજી લઈશું અને જ્યાં ન સમજાય તે તમે ચોક્કસથી પાછું જણાવી દેશો.